નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સુરતથી આવી રહ્યા છે સમાચાર। સુરતમાં અગ્રણી ઉદ્યોગપતિને ત્યાં આઈટીની તપાસ થઈ રહી છે। રાંદેર ગોરાટ વિસ્તારમાં આવકવેરા વિભાગનું સર્ચ। ઉમર જનરલ નામના ઉદ્યોગપતિને ત્યાં તપાસ થઈ રહી છે। ગોરાટ ઉપરાંત 15 સ્થળે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જનરલ ગ્રુપ ટેક્સટાઇલ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલું છે। માંડવીના ટેક્સટાઇલ યુનિટમાં પણ સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે। તપાસમાં થોકબંધ દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે। સુરતમાં અગ્રણી ઉદ્યોગપતિને ત્યાં આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે। રાંદેર ગોરાટ વિસ્તારમાં આવકવેરા વિભાગનું સર્ચ ચાલી રહ્યું છે। ઉમર જનરલ નામના ઉદ્યોગપતિને ત્યાં તપાસ થઈ રહી છે। ગોરાટ ઉપરાંત 15 સ્થળે આ સર્ચ ચાલી રહ્યું છે। જનરલ ગ્રુપ ટેક્સટાઇલ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલું છે। આ ગ્રુપના માંડવીના ટેક્સટાઇલ યુનિટમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। તપાસમાં સંખ્યાબદ્ધ દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જેને કબજે કરવામાં આવ્યા છે। હજુ તપાસ ચાલી રહી છે। બિનહિસાબી નાણું સામે આવે એવી પણ શક્યતા। વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે। કીર્તેશ, આઈટી વિભાગે આ એકમાત્ર ઉદ્યોગપતિને ત્યાં સર્ચ ચલાવ્યું છે કે અન્ય ઉદ્યોગપતિઓને ત્યાં પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે? બિલકુલ, માર્ચ એન્ડિંગ આવતાની સાથે જ ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત હોય છે કે જ્યાં આગળ ઇન્કમટેક્સ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે મોટાભાગના વેપારીઓને ત્યાં સર્ચની કામગીરી કરતા હોય છે। ત્યારે સુરતમાં મેમન સમાજના અગ્રણી ઉદ્યોગપતિને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ થયું છે। રાંદેર ગોરાટ વિસ્તારમાં આવેલા ઉમર જનરલ કે જે નામી ઉદ્યોગપતિ છે તેમના 15 કરતા વધુ ઠેકાણાઓ પર સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે વિસ્તારમાં રહે છે ત્યાં તેમના સગા સંબંધીઓને જ્યાં પણ સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઉમર અબ્દુલ છે તે કહી શકાય કે રિયલ એસ્ટેટમાં સૌથી મોટું રોકાણ કરનાર અને ખાસ કરીને બ્રાન્ડેડ કંપનીના કપડાં બનાવવાના ઉદ્યોગ સાથે જોડાયેલા છે। માંડવી ખાતે તેમનો ટેક્સટાઇલ યુનિટ આવેલું છે। તમામ જગ્યા ઉપર જે પ્રકારે સર્ચ ચાલી રહ્યું છે તે ઉપરાંત એમના અન્ય વેપારીઓ સહિત કુલ દેશમાં 35 જગ્યા પર સર્ચ થયેલા હોવાની વિગતો સામે આવી રહી છે। અને આ જે ઉદ્યોગપતિ છે તેને ત્યાં સર્ચમાં મોટા પ્રમાણમાં કાળું નાણું મળે તેવી શક્યતાઓ છે। જો કે માર્ચ એન્ડિંગ આવતાની સાથે ઇન્કમટેક્સ વિભાગ ફરી એક વખત સક્રિય થયું છે। આ પ્રથમ સર્ચની કામગીરી છે। કદાચ માર્ચ એન્ડિંગ આવતા હજુ તો ઘણા વેપારીઓને ત્યાં સર્ચની કામગીરી કરી કરોડો રૂપિયાનું કાળું નાણું બહાર કાઢે તેવી શક્યતા છે। ખાસ કરીને સુરત શહેર એવું છે કે જે ગુજરાતના ઇવન ભારતભરમાં ઉદ્યોગ માટે જાણીતું છે। સૌથી વધારે ઉદ્યોગપતિઓ આ શહેરમાં છે, ત્યારે મોટા પ્રમાણમાં કાળું નાણું મળે તે પ્રકારની બીજી સેવાઈ રહી છે। પણ આજના સર્ચ ઓપરેશનને લઈને સુરતના ઉદ્યોગપતિઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જી કીર્તેશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે અનેક સમાચાર પણ સુરતથી જ આવી રહ્યા છે। સુરતમાં ક્રિકેટ રમી રહેલા યુવકનું મૃત્યુ થઈ ગયું। શેખપુરના કિશન પટેલ નામના યુવકનું મોત થઈ ગયું છે। યુવક સેલ્યુટ ગામના મેદાને રમવા ગયો હતો। કામરેજ તાલુકાના છેવાડાના શેખપુર ગામમાં રહેતો હતો કિશન પટેલ નામનો આ યુવક, જે રવિવારે ઓલપાડ તાલુકાના સેલ્યુટ ગામે ક્રિકેટ રમવા ગયો અને ક્રિકેટ રમતી વખતે અચાનક બેભાન થઈ ગયા બાદ તેનું મોત થઈ ગયું। અગાઉ 3 વર્ષ પહેલા પણ આ રીતે યુવકનું ક્રિકેટ રમતા મૃત્યુ થયું હતું। શેખપુર ગામે પટેલ સમાજમાં 2 યુવાનોનું ક્રિકેટની રમતે ભોગ લેવાની ઘટના બની છે। તો સુરતમાં ક્રિકેટ રમી રહેલા યુવકનું મોત। શેખપુર ગામના કિશન પટેલ નામના યુવકનું ક્રિકેટ રમતી વખતે મૃત્યુ થઈ ગયું। યુવક સેલ્યુટ ગામના મેદાને રમવા માટે ગયો હતો। કામરેજ તાલુકાનું છેવાડાનું ગામ છે શેખપુર, જ્યાં કિશન પટેલ જે છે એ ક્રિકેટ રમતો હતો અને તેનું ગામ જે છે એ પણ શેખપુર છે। ત્યારે સેલ્યુટ ગામે ક્રિકેટ રમવા ગયો ત્યારે ક્રિકેટ રમતી વખતે અચાનક તે બેભાન થઈ ગયો અને તેનું મોત થઈ ગયું। આ પહેલા પણ ક્રિકેટ રમતી વખતે યુવકનું મોત થયું હોય એવા બનાવો બની ચૂક્યા છે। 3 વર્ષ પહેલા પણ આવો એક બનાવ બની ચૂક્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે। કેતન, યુવકનું ક્રિકેટ રમતી વખતે મૃત્યુ થયું છે, કારણ શું સામે આવ્યું છે? પંકજ, ચોક્કસ વાત છે તો આ ક્રિકેટ રમતા રમતા મોત થવાની ઘટનાઓ અવનવી બનતી રહી છે। અગાઉ પરંતુ ખાસ કરીને જે કામરેજ તાલુકાના શેખપુર ગામના સેલ્યુટ ગામે રમવા ગયેલો ક્રિકેટર કિશન પટેલ, જેને
અચાનક જ ક્રિકેટ રમતા રમતા છાતીમાં દુખાવો નીકળી આવતો હતા. આ મેદાન ઉપર ધરી પડ્યો હતો ને ત્યાં તાત્કાલિક અસરથી એને દવાખાને લઈ જતા ત્યાંના તબીબે મૃત્યુ જાહેર કર્યો હતો. એટલે કહેવાનો મતલબ એ છે કે હાર્ટ એટેકથી મોત થઈ હોય એવું અનુમાન હાલ માની શકાય છે. અને આ ક્રિકેટ રમતા ક્રિકેટ રસિકોની અંદર સોજપુર ગામ અને કામરેજ તાલુકાની અંદર ઘેરો શોખી લાગણીમાં આ પરિવર્તિત થયું છે. તો બીજી તરફ પોલીસે મૃતદેહને કબજો મેળવીને હાલ પીએમ કરવાની પણ તજવીજ હાથ ધરી છે. અને આની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે હાર્ટ એટેક થી મોત થયું છે કે કયા કારણથી મોત થયું છે. એ પીએમ ના રિપોર્ટ બાદ ખબર પડશે. જી પંકજ. જી કેતન, જે તબીબો છે તેમનું શું આકલન છે, તેમનું શું માનવું છે? અને આ પહેલા પણ આવો બનાવ સુરતમાં બન્યો છે જેમાં યુવકનું ક્રિકેટ રમતી વખતે મૃત્યુ થયું હોય? જે ચોક્કસ વાત છે પંકજ, જે કિશન પટેલ નામનો યુવક ઘણા વર્ષોથી ક્રિકેટની રમત સાથે સંકળાયેલો હોય અને ક્રિકેટ રસિક પણ હતો અને ભારે ઉત્સાહથી ક્રિકેટ રમતો હોય અને જે અંતર્ગત ખુશીના માહોલના કારણે છાતીમાં દુખાયું હોય એના કારણે મોત થયું છે. હાર્ટ એટેકથી પીએમના રિપોર્ટ અને તબીબ બેસે ત્યાં સુધી તબીબ પણ મૌન ધરાવે છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. તો ક્રિકેટ રમી રહેલા આ યુવકનું મૃત્યુ થયું છે. હાલ તો તપાસ ચાલી રહી છે કે તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે કે પછી અન્ય કોઈ કારણસર થયું છે. પરંતુ ક્રિકેટ રમતી વખતે યુવકનું મોત થયું હોય એવું એક ઉદાહરણ પહેલા પણ સામે આવી ચૂક્યું છે. વડોદરામાં કાર અકસ્માતમાં એકનું મોત થયું. મુજમહુડા અકોટા રોડ પર રાત્રે અકસ્માત થયો. BMW કાર ચાલક બાઇક ચાલક દંપતીને ટક્કર મારી. સારવાર દરમિયાન પત્નીનું મોત થયું જ્યારે પતિ ઘાયલ થયો છે. કાર ચાલક સ્નેહલ પટેલ નામના યુવકની અટકાયત થઈ છે. સ્નેહલ પટેલ કારના શોરૂમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. પાર્સિંગ માટે આવેલી કારને લઈને મિત્રો સાથે નીકળ્યો હતો. સ્નેહલ પટેલ અને તેના 3 મિત્રો નશામાં હોવાનું પણ ખુલ્યું છે. વડોદરામાં કાર અકસ્માતમાં એકનું મોત થયું છે. મુજમહુડા અકોટા રોડ ઉપર રાત્રે આ અકસ્માત થયો જેમાં BMW કાર ચાલક બાઇક ચાલક દંપતીને ટક્કર મારી. સારવાર દરમિયાન પત્નીનું મોત થયું છે જ્યારે પતિ ઘાયલ થયો છે. કાર ચાલક સ્નેહલ પટેલ નામના યુવકની અટકાયત કરી લેવામાં આવી છે. સ્નેહલ પટેલ કારના શોરૂમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. પાર્સિંગ માટે આવેલી કારને લઈને મિત્રો સાથે તે નીકળ્યો હતો. સ્નેહલ પટેલ અને તેના 3 મિત્રો નશામાં હોવાનું પણ ખુલ્યું છે. બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. એમાં જે બનાવ બન્યો છે તે સ્થળની તસવીર પણ આપણે બતાવી રહ્યા છીએ. વડોદરામાં કાર અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થઈ ગયું. વધુ માહિતી સાથે સંવાદદાતા વડોદરાથી અંકિત ગોંડસેકર જોડાયા છે. અંકિત, કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે. તપાસમાં શું સામે આવ્યું છે? નશામાં હતો ડ્રાઈવર કે પછી બીજું કોઈ કારણ? જી બિલકુલ પંકજ, તમને જણાવ્યું કે મુજમહુડા અકોટા રોડ પર રવિવારે રાત્રે જે અકસ્માત સર્જાયો છે તેમાં બાઇક પર જે દંપતી જઈ રહ્યું હતું તેની અંદર BMW કારે તેને અડફેટે લેતા જે પતિ પત્ની બંને જે છે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને એક દવાખાને દાખલ કરાયા હતા. દાખલ દરમિયાન જે છે પત્ની છે તેનું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જનાર જે સ્નેહલ પટેલ છે તેની પોલીસે અટકાયત કરી છે અને સ્નેહલ પટેલ નામનો જે વ્યક્તિ છે તે શોરૂમમાં કારમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. પાર્સિંગ માટે આવેલી કાર લઈ મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો અને સ્નેહલ પટેલ અકસ્માત સર્જી ત્યાં પકડાયો છે. તેની સાથે 3 મિત્રો પણ હતા. જોકે જે વાત જાણવા મળી છે સ્નેહલ પટેલ અને 3 મિત્રો નશામાં હોવાનું હાલ સામે આવ્યું છે અને પોલીસે જે છે હાલ જે અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલ અને સહિત બીજા 3 મિત્રોની અટકાયત કરીને હાલ તમામ જે બીજી પ્રક્રિયા છે તે ચાલુ છે. જી હાલ જે કાર ચાલક છે અંકિત, તેની સામે શું એક્શન લેવામાં આવશે? જી બિલકુલ, જે કાર ચાલક છે સ્નેહલ પટેલ તેને જે અકસ્માતે ગુનો નોંધ્યો છે, અકસ્માત સર્જવાનો ગુનો નોંધ્યો છે. પોલીસ અને આગળની તપાસ ચાલુ છે. અને બીજી વાત એ છે કે સ્નેહલ પટેલ જે કારનો શોરૂમ નો જે સેલ્સ મેનેજર છે તો તે આ કાર લઈને કઈ રીતે બહાર નીકળે તમામ વસ્તુની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. તો BMW કાર ચાલકે બાઇકને ટક્કર મારી જેની તસવીરો આવી રહી છે. એક CCTV ફૂટેજ પહેલી તસવીરમાં આપ જોઈ શકો છો જેમાં અકસ્માત થયો તે જોઈ શકાય છે અને બીજી તસવીરમાં પણ આપ જોઈ શકો છો કે જે કાર ચાલક છે એ ત્યાં આગળ બાઇકને ટક્કર મારી હતી. ત્યારબાદ જે ઘટના સ્થળ છે તેની આ તસવીર છે. ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. સવારે 10 કલાકે યોજાશે કેબિનેટની બેઠક. જંત્રીમાં સુધારણા, નવી શિક્ષણ નીતિના અમલના મુદ્દા પર ચર્ચા થાય તેવી શક્યતા છે. આગામી બજેટ સહિત અનેક મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચા થઈ શકે છે. ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક છે.
સવારે 10 વાગે કેબિનેટની બેઠક યોજાશે। વધુ માહિતી સાથે મયુર માકડિયા જોડાયા છે ગાંધીનગરથી। મયુર, આજે કેબિનેટની બેઠકમાં મહત્વનો કયો મુદ્દો ચર્ચામાં રહેશે? સંપર્ક કપાઈ ગયો છે, ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। જંત્રીમાં સુધારણા અને નવી શિક્ષણ સહિતના વિવિધ મુદ્દાઓ પર આજે કેબિનેટમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે, કારણ કે જંત્રીમાં જે બમણો વધારો કરવામાં આવ્યો છે તેને લઈને બિલ્ડર એસોસિએશન તરફથી મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે। ત્યારે બની શકે છે કે આજની કેબિનેટની બેઠકમાં જંત્રીમાં સુધારણા અથવા તો મુદત આપવાની જે માગણી છે એ મુદત પણ કદાચ આપવામાં આવે, અથવા તો કોઈ એવી વાત મૂકવામાં આવે કે જેથી બિલ્ડર એસોસિએશન છે તેમને પણ રાહત મળે અને સામાન્ય જે નાગરિકો છે તેમને પણ કદાચ રાહત મળી શકે। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર માકડિયા ફરી એકવાર જોડાયા છે। મયુર, ગાંધીનગરમાં આજની જે બેઠક છે તેમાં કયો મુદ્દો મહત્વનો બની રહેશે? જી બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવાની છે। તેની અંદર મહત્વનો મુદ્દાની જો વાત કરીએ તો જંત્રી ભાવ જે ડબલ કરી દેવામાં આવેલો છે તો તેને લઈ અને જે છે તે બિલ્ડર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી। તો તેની અંદર કેવા પ્રકારની વિચારણા હાથ ધરવામાં આવે છે તે મુદ્દો મહત્વનો રહેશે। સાથે જ જો વાત કરીએ તો હવે બજેટને માત્ર ગણતરીના દિવસો બાકી રહેલા છે, ત્યારે જુદા જુદા વિભાગના બજેટની તૈયારીઓ કેવા પ્રકારની છે તે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો નવી શિક્ષણ નીતિ જે લાગુ કરવાની છે તો તે અંગે કેવા પ્રકારની તૈયારીઓ થઈ રહેલી છે તે અંગે સમીક્ષા કરવામાં આવશે અને સાથે જ રાજ્ય સરકારના જુદા જુદા મહત્વકાંક્ષી વિકાસલક્ષી જે પ્રોજેક્ટો છે તે અંગે કેવી સ્થિતિ છે તે અંગે ચર્ચા કરવામાં આવશે। જી મયુર, આભાર માહિતી આપવા માટે। તો જંત્રીમાં સુધારણા અને નવી શિક્ષણ નીતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે। આજની જે કેબિનેટની બેઠક છે તેના પર નજર રહેશે। જો તમારું વાહન 15 વર્ષ જૂનું છે તો આ સમાચાર તમારા માટે છે। હવે 15 વર્ષ જૂના ભારે કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફરજિયાત થશે। 1 એપ્રિલથી અંદાજે 20 લાખ વાહનોનો ફિટનેસ ટેસ્ટ થશે। તેમાં પણ જો ટેસ્ટમાં 2 વખત નિષ્ફળ જાય તો એવા વાહનોને સ્ક્રેપ કરાશે। એકવાર અયોગ્ય વાહનની નોંધણી પછી માલિકે તેને રાખવાનું અથવા તો તેને સ્ક્રેપ કરવું એ વિકલ્પ પસંદ કરી શકે છે, પરંતુ તેનો ઉપયોગ રસ્તા પર કરી શકશે નહીં। આવતા વર્ષે જૂનથી ભારે, મધ્યમ અને તમામ કોમર્શિયલ વાહનો માટે ટેસ્ટ થશે। જો ગુજરાતમાં 2024 એપ્રિલ સુધીમાં 100 ટેસ્ટ સ્ટેશન સ્થાપિત થાય તો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ વધારી શકાય, એટલે કે ઓછામાં ઓછા 100 ટેસ્ટિંગ સ્ટેશનો સ્થપાય પછી 2 વ્હીલર વાહનો માટે ફિટનેસ ટેસ્ટનો વિસ્તાર પણ કરી શકાય છે। રાજ્ય પાસે મર્યાદિત સંખ્યામાં ટેસ્ટિંગ સ્ટેશન હોવાથી કેન્દ્રએ તમામ કોમર્શિયલ વાહનો માટે ફરજિયાત ટેસ્ટમાંથી ખાનગી વાહનોની ને છોડી દેવા માટે જણાવ્યું હતું, જે હવે જૂન 2024માં શરૂ થશે। રાજ્યમાં હાલ માત્ર 4 જેટલા ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન છે, જે સુરત, મહેસાણા, ભરૂચ અને અમરેલીમાં છે, જ્યારે ખેડામાં 2 અને ભાવનગરમાં 1 એમ 3 વાહન સ્ક્રેપિંગ સુવિધાઓને પહેલેથી જ મંજૂરી આપી છે। રાજ્યમાં રજીસ્ટર થયેલા 2.50 કરોડ વાહનોમાંથી 2021-22ની સામાજિક આર્થિક સમીક્ષા પ્રમાણે 1.1 કરોડ વાહનો 15 વર્ષ જૂના છે। ગુજરાતમાં નોંધાયેલા કુલ વાહનોમાં ખાનગી વાહનનો હિસ્સો 43% જેટલો છે। પીએમ મોદીએ ઓગસ્ટ 2021માં વાહન સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી। તો વાહન રાખો અથવા તો સ્ક્રેપ કરો, રોડ પર નહીં દોડે એવા વાહનો જો ફિટનેસમાં પાસ નહીં થાય તો વાહન રાખવું કે સ્ક્રેપ કરવું, રોડ ઉપર ઉપયોગ નહીં, આ વિકલ્પ આપવામાં આવશે। હાલમાં જે વાહનનો ટેસ્ટ જે છે એ ફરજિયાત કરવાની એક વિચારણા છે એ થઈ રહી છે, અને જો એકવાર વાહન અયોગ્ય થશે ફિટનેસ ટેસ્ટમાં તો તેને રોડ ઉપર ચલાવી નહીં શકાય, એને સ્ક્રેપ કરવું પડશે। અને હવે વાત કરીશું ભૂકંપથી મચેલા ફફડાટની। અમરેલીમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા। મિતિયાળામાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો। 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। સાવરકુંડલા, ખાંભા સહિત 10 ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા। બાઢડા, સુરજવડી અને સાકરપરા જેવા ગામોમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા, જેના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા।
મિતિયાળામાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ રહી છે। 3 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। છેલ્લા 3 દિવસથી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3ની આસપાસ પહોંચી જતા સ્થાનિકોમાં ખૂબ જ ફફડાટ છે। સાવરકુંડલા તાલુકામાં અનુભવતા ભૂકંપના આંચકા મામલે ધારાસભ્ય દ્વારા પણ મુખ્યમંત્રીને રજૂઆત થઈ છે। આજે સિસ્મોલોજી વિભાગની ટીમ ગામની મુલાકાત લેવાની છે। ટેકનિકલ ટીમ દ્વારા વિસ્તારનું નિરીક્ષણ કરી આપવામાં આવશે એક રિપોર્ટ। તો 3 અલગ અલગ તસવીર। પહેલી તસવીરમાં જ્યારે ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે રાત્રે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। બીજી તસવીરમાં આપ જોઈ શકો છો કે આ વારંવાર ભૂકંપ આવી રહ્યા છે તેનાથી લોકોમાં એક ફફડાટ વ્યાપી ગયો છે, જેથી ડરના માર્યા લોકો શિક્ષણ પણ બહાર લઈ રહ્યા છે, બાળકો પણ બહાર છે। ત્રીજી તસવીર આપ જોઈ શકો છો કે ખુલ્લા ખેતરોમાં પશુઓને રાખવામાં આવ્યા છે। પશુપાલકોને પણ એવી ભીતિ છે કે વારંવાર જો આવા આંચકા આવ્યા તો પશુઓને કેવી રીતે બચાવી શકાય। तीव्र गतिनो भूकंपनो आंचको आव्यो छे। आजूबाजूना गामोमां पण अनुभवाया छे। मैं तात्कालिक माननीय मुख्यमंत्री श्री साथे पण वात करी छे, माननीय कलेक्टर श्री अमरेली साथे, डेप्यूटी कलेक्टर श्री साथे वात करी छे। माननीय मुख्यमंत्री श्री पण मने कह्युं छे के चीफ सेक्रेटरी साथे हमणां ज वात करीने सवारमां ज कोई टेक्निकल टीम काले त्यां पहोंचे एवी व्यवस्था करवानी मने एमने बाहेंधरी। तो अमरेलीना मितियाड़ा सहित कुल 10 जेटला गामना लोकोए भूकंपना आंचका अनुभव्या छे। धरा धणधणी उठी छे, लोकोनी अंदर खूब ज भय छे। अमरेलीथी संवाददाता राजन गढ़िया अमारी साथे जोड़ाया छे। राजन, मितियाड़ामां फरी वखत भूकंपनो आंचको आव्यो छे। सिस्मोलॉजी विभागनी टीम आज आवी रही छे, शुं तपास थवानी छे? बिल्कुल पंकज, आम तो मितियाळा गाम અને એની આસપાસના વિસ્તારમાં લગભગ છેલ્લા 3 મહિનાથી સતત ભૂકંપ આવી રહ્યા છે। વચ્ચે તો એક પીરિયડ એવો પણ હતો કે દરરોજ ભૂકંપનો આંચકો ત્યાં અનુભવાતો હતો, પરંતુ ત્યારબાદ 15 દિવસ સુધી રાહત હતી। 15 દિવસ સુધી કોઈ ભૂકંપનો આંચકો નોંધાયો નહોતો, પરંતુ છેલ્લા 3 દિવસથી સતત ફરી ભૂકંપનો આંચકો આવી રહ્યો છે। પંકજ, આમાં ખાસ વાત એ છે કે છેલ્લા 3 દિવસથી જે આંચકો આવે છે એ લગભગ 3 થી ઉપરના રિક્ટર સ્કેલનો હોય છે, એટલે સ્વાભાવિક રીતે જ લોકોને વધારે ડર લાગી રહ્યો છે। ગઈકાલે રાત્રે પણ 9:10 એક સારો એવો ભૂકંપનો આંચકો અનુભવ્યો, જેની અસર ખાંભા અને સાવરકુંડલા સુધી થઈ હતી। આ સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્ય જે મહેશ કસવાળા છે તેમનું પણ નિવેદન ગઈકાલે સામે આવ્યું છે। તેમણે મુખ્યમંત્રી સાથે પણ આ સમગ્ર ઘટના અંગે વાત કરી છે અને આજે એક વિશેષ ટીમ જે છે સિસ્મોલોજી વિભાગની તે મિતિયાળા આવે તેવી શક્યતાઓ છે। જો કે હજુ સુધી થોડીવાર પહેલા જ મારે મિતિયાળાના સરપંચ સાથે પણ વાત થઈ। હજુ સુધી કોઈ ટીમ કેટલા વાગે આવશે કે ક્યારે આવશે કે કેટલા લોકોની ટીમ હશે તે કોઈ ચોક્કસ જાણવા નથી મળી રહ્યું, પરંતુ જે રીતે સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે, આજે એક ટીમ આવશે અને આ સમગ્ર મામલે ગ્રામજનો સાથે પણ વાત કરશે અને થોડું રિસર્ચ પણ કરે તેવી શક્યતાઓ છે। જી રાજન, આભાર માહિતી આપવા માટે। રાજ્યના અન્ય કેટલાક સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। તેમજ ડેન્ગ્યુ સહિતના કેસમાં થયો વધારો। એક અઠવાડિયામાં અલગ અલગ રોગના કુલ 611 કેસ નોંધાયા। રાજકોટમાં શરદી ઉધરસના 481 કેસ, સામાન્ય તાવના 47 કેસ, જ્યારે કે ઝાડા ઉલટીના 83 કેસ નોંધાયા। તો ડેન્ગ્યુના 2 કેસ સામે આવ્યા। ચાલુ અઠવાડિયે હજુ પણ કેસ વધવાની શક્યતા। ધાનેરામાં છેલ્લા 15 દિવસથી ઓરીના કેસમાં વધારો। અનેક બાળકો ઓરીના રોગનો શિકાર। ઓરીને અંકુશમાં લાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ રહી છે કામગીરી। આરોગ્ય વિભાગ દ્વારા ઓરીને ડામવા લેવાયા પગલાં। બાળકોને વિટામિન એ સોલ્યુશન પીવડાવવા આરોગ્ય વિભાગની અપીલ। અન્ય બાળકોને ચેપી રોગ દૂર રાખવા માટે પણ સૂચના। રાજકોટમાં 70,000 ગુણી લસણની આવક। 200 થી લઈને 700 રૂપિયા સુધીના બોલાયા ભાવ। ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની આવક થઈ। આણંદમાં જિલ્લા કક્ષાની નવી સિવિલ હોસ્પિટલનું થશે નિર્માણ। વેટરનરી કોલેજ કેમ્પસમાં 30,000 ચોરસ સ્ક્વેર ફીટ જગ્યાની ફાળવણી। 140 કરોડના ખર્ચે હોસ્પિટલનું થશે નિર્માણ। સોમનાથ ભાવનગર ફૂટેકા હાઈવે ફરી વિવાદમાં આવ્યો। કોડીનાર નજીક બાયપાસ પર ખેડૂતે હાઈવેનું કામ અટકાવ્યું। નોટિસ વિના જમીન પર કામ શરૂ થતા ખેડૂતે નોંધાવ્યો વિરોધ।
ભરૂચના ઉમલ્લામાં 500ની લાંચ લેતા ઝડપાયો ટીઆરબી જવાન. માસિક હપ્તા પેટે માંગી હતી લાંચ. ભરૂચ એસીબીએ જયદીપસિંહ રાણાની કરી ધરપકડ. સુરતના શેખપુર ગામના તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત. ફાયર વિભાગે ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. કામરેજ પોલીસે હાથ ધરી તપાસ. સુરત સહિત દક્ષિણ ગુજરાતના 250 સીએનજી પંપ સંચાલકોની હડતાલ. સીએનજી પંપ એક દિવસ માટે સંપૂર્ણપણે બંધ. પેટ્રોલિયમ મંત્રાલયના આદેશ છતાં પણ ઓઇલ કંપનીએ સીએનજી વિક્રેતાઓને કમિશન વધારી ન આપતા વિરોધ. ભરૂચમાં સીએનજી પંપ સંચાલકોની હડતાલ. સંચાલકોએ કમિશન વધારવાની કરી માંગ. 2.16 રૂપિયાના બદલે 3.17 રૂપિયાના કમિશનની કરી માંગ. હડતાલના કારણે રિક્ષા ચાલકોની રોજગારી પર અસર. જામનગરના જોડિયા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ. ગામના રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય. સ્વચ્છતાના ભાવે ગ્રામજનોનું સ્વાસ્થ્ય જોખમમાં. અરવલ્લીમાં નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મંદિરમાં ભણવા મજબૂર. શાળાના ઓરડા ન હોવાથી વિદ્યાર્થીઓને પરેશાની. વાલીઓએ શાળાનું મકાન બનાવવા માટે કરી માંગ. વલસાડની સેશન્સ કોર્ટમાં આરોપીની તબિયત લથડી. પ્રોહિબિશનના કેસમાં આરોપીને કોર્ટમાં લવાયો હતો. એમ્બ્યુલન્સ મારફતે આરોપીને હોસ્પિટલ ખસેડાયો. હિંમતનગરમાં નગરપાલિકાની નોનવેજની દુકાનો પર તવાઈ. હાઈકોર્ટના આદેશ બાદ નગરપાલિકા એક્શન મોડમાં. છાપરિયા વિસ્તારની 6 નોનવેજની દુકાનો સીલ. ચોટીલા રોપવે મુદ્દે હાઈકોર્ટનો વચગાળાનો હુકમ. રોપવે પ્રોજેક્ટ પરનો કોર્ટનો હાલ પૂરતો મનાઈ હુકમ. આગામી સુનાવણી સુધી હુકમ યથાવત રહેશે. આઉટડેટેડ ટેકનોલોજીવાળા રોપવે અટકાવવા કરાઈ છે રજૂઆત. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે સેવા ખોરવાઈ. 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપવે સેવા કરાઈ બંધ. ઘણા શ્રદ્ધાળુઓ અટવાયા. અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી વેલકમ બેક. ગુજરાતના ખેડૂતો થઈ જાઓ સાવધાન. પાકને બચાવવા રહેજો તૈયાર. ખેડૂતો માટે આવવાના છે ચિંતાજનક સમાચાર. રાજ્યના અન્નદાતા માટે ચિંતાજનક સમાચાર. રવિ પાક પર આફતના એંધાણ. રવિ પાક પર ત્રાટકી શકે છે વધુ એક માવઠું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ડરામણી આગાહી. 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન થઈ શકે છે માવઠું. ગુજરાતના અન્નદાતા હજુ તો એક માવઠાની આફતમાંથી બહાર પણ નથી આવ્યા. હજુ ખેતરોમાં ઉભેલો રવિ પાક માવઠાના મારથી બેઠો પણ નથી થયો. હવે અન્નદાતાને તેની મહેનતનું ફળ ખાવાનો સમય આવી ગયો છે. ત્યાં જ વધુ એક માવઠાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી. તેમના અનુમાન પ્રમાણે 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે. અંબાલાલના મતે માર્ચમાં પણ માવઠું ત્રાટકી શકે છે. તારીખ 12-13માં વાદળવાયુ જણાય. ત્યારબાદ તારીખ 22 થી 26 ફેબ્રુઆરીમાં રાજ્યના કોઈ ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતનું પણ હવામાન પલટા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રનું પણ હવામાન પલટા છે. એટલે ત્યાં હવાના જે ભેજગાહી પવનના લીધે ત્યાં પણ વાદળવાયુ જણાશે. બીજી તરફ ધીમે ધીમે ઠંડીની વિદાયની શરૂઆત થઈ ગઈ છે અને ધીમા પગલે સૂર્યદેવ લાલઘૂમ થવા લાગ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત થઈ રહી છે. 19મી ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ વધશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી જશે અને માર્ચમાં 40 ડિગ્રી તાપમાનનો અહેસાસ થશે. 13 તારીખમાં વાદળવાયુ જણાશે અને તારીખ 19 થી 20માં હવામાનમાં પલટા સાથે ધીરે ધીરે ગરમી જોર પકડી જોવા મળશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં તો મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. તો આ તરફ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 3 થી 4 દિવસ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો નોંધાશે. એટલે કે ગરમી વધશે. પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં તાપમાન વધશે. હાલ મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 33 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
ओवरऑल टेम्परेचर की बात करें तो अगले 2-3-4 दिनों में जो है टेम्परेचर और 1-2 डिग्री जो है और राइज करने की उम्मीद है। एक्चुअली जो है गुजरात के ऊपर जो है अभी जो है वेस्टर्न डिस्टर्बेंस की वजह से जो है थोड़ा मॉइस्चर आने की वजह से जो है तापमान में जो है बढ़ोतरी देखी जाए। પરંતુ ચિંતા વધારનાર છે માવઠું। જો ફરી માવઠું થશે તો તૈયાર શિયાળુ પાકમાં મોટું નુકસાન થશે। ખેડૂતોને ઘઉં, બાજરી, જુવાર, ચણા, તુવેર, એરંડા, જીરું અને ધાણામાં મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। ઉપરાંત સૌથી વધુ ચિંતા કેરી પકવતા ખેડૂતોની થઈ રહી છે, કારણ કે તૈયાર કેરીમાં કમોસમી વરસાદ